ભૂતકાળમાં સૌરાષ્ટ્રના માલધારીઓ ભેહુંના દાન કરતા જેવી જે માલધારીને મોજ આવે, જેવી પોતાની યથાશક્તિ, કોઈ એક ભેં આપે, કોઈ બે ભેં આપે, કોઈ 3 ભેં આપે. પણ એમાં માંદણ લૂંટાવવું એટલે હું તો ભેંને દાન કરવાનો એક પ્રકાર છે. આ ભેહુંનો સમૂહ છે એને ખાડું કહેવામાં આવે. અને ખાડુનો નિયમ છે, ખાડુમાં એક જ પાડો હોય, કારણ કે એકથી વધારે પાડા હોય તો એ બાધે. એટલે ભેહું તો ઘણી હોય પણ આખા ખાડુમાં પાડો એક જ હોય. અને જે માલધારી હોય એનો જે કોઈ આશ્રિત, એનો કવિ, એનો માગણીયાત આવે અને એ આ પાણીમાં બેહેલી ભેહુંને વાંભ નાખે અને પાડાની મર જેટલી ભેહું ઊભી થાય એટલી ભેહું એ આશ્રિતને, એ માગણીયાતને દાન દઈ દેવી, એને માંદણ લૂંટે એવું કહેવાય. દાખલા તરીકે પાડાની પહેલા બધી ભેહું ઊભી થઈ જાય, પાડો છેલ્લે ઊભો થાય તો એ માલધારી આખું ખાડું એ પોતાના કવિને દાન કરી દે, એને માંદણ લૂંટે એવું કહેવાય. છેલ્લું માંદણ એ આ કાઠિયાવાડમાં આથી આશરે 80 વર્ષ પહેલા મહુવા તાલુકાના હાંગણીયા ગામમાં બાઉભાઈ હિપાભાઈ મોભ એમણે 80 વર્ષ પહેલા કાઠિયાવાડનું છેલ્લું માંદણ લૂંટાવ્યું હતું.